અમદાવાદના ચકચારી 14.2 કિલો સોનાના લૂંટ મામલે પુત્ર અને પુત્રનો સાથ આપવા મામલે માતા-પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપી સાગર અને પિંકીના માતા-પિતા પર સોનું સંતાડવા અને ગુનામાં મદદગારી કરવાનો આરોપ લાગ્યો છે। એટલું જ નહીં, ગુનો આચરવા પહેલા માતા-પિતાએ આશીર્વાદ પણ આપ્યા હતા। તો આ બાજુ આરોપી ભાઈ બહેનને ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરા પોલીસને સોંપી દીધા છે। સાગર અને પિંકીની નવરંગપુરા પોલીસ તપાસ કરશે। આ સાથે આરોપીઓની વધુ પૂછપરછ કરવા માટે પોલીસ રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મહત્વનું છે કે આરોપીઓએ ફિલ્મી ઢબે મીઠાખડી પાસે SIS કંપનીમાં 14.2 કિલો સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। 2 દિવસ રેકી કર્યા બાદ આરોપી ભાઈ બહેને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। શહેરની ચકચાર મચાવી દેનાર લૂંટની ઘટના બાદ પોલીસે ઓપરેશન ગોલ્ડ ચલાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપ્યા બાદ હવે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ વધુ તપાસ કરશે। અમદાવાદની ચર્ચાસ્પદ 14.2 કિલો સોનાની લૂંટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે, જેમાં સૌથી મોટી વાત એ હતી કે ચોરી કરનારા ભાઈ બહેનને તેમના માતા પિતાનો પણ સાથ મળ્યો હતો। આરોપી સાગર અને તેના માતા વચ્ચે વોટ્સએપ પર વાત થઈ હતી, તેની માહિતી સંદેશ ન્યૂઝ પાસે આવી છે, જેમાં ખુદ માતા તેના દીકરાને લૂંટ કરવા જતા પહેલા હાથ પર પાવડર લગાવવાની સલાહ આપે છે। સાથે જણાવી રહી છે કે આમ કરવાથી ફિંગરપ્રિન્ટ પોલીસને નહીં મળે। સાથે ધ્યાન રાખીને સમજદારીથી લૂંટ કરવાની પણ સલાહ આપવામાં આવી છે। બીજી તરફ સાગરની માતા એવું પણ જણાવી રહી છે કે લૂંટ બાદના બીજા દિવસનો સૂરજ તે બંને ભાઈ બહેન માટે ચિંતા મુક્ત સવાર લઈને આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। તો આજ મુદ્દે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા પાર્થ જાની સાથે। જી પાર્થ, જણાવશો કે હવે માતા પિતાની સંડોવણી પણ ક્યાંક ને ક્યાંક આ કેસમાં સામે આવી રહી છે। પોલીસનો તપાસનો ધમધમાટ કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિશે જાણવા માંગીશું। જી ચોક્કસથી જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા અમદાવાદના મીઠાખડી વિસ્તારમાંથી જે SIS સિક્યુરિટી નામની કંપનીમાંથી 14.2 કિલો સોનાની ચોરી કરવામાં આવી હતી, તેના આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા। આરોપીમાં જો જાણવા જઈએ તો બંને સગા ભાઈ બહેનો જ હતા। સાગર ભાગચંદાની અને પિંકી ભાગચંદાની કે જેઓ જયારે ચોરી કરવા જઈ રહ્યા હતા ત્યારે માતા પિતાના આશીર્વાદ પણ મેળવ્યા હતા, અને આ ઉપરાંત જયારે ચોરી કરીને પાછા ફરી રહ્યા હતા, પાછા ફરીને તેઓએ જે સોનું હતું તે તેના પિતાને આપ્યું હતું, અને તેના પિતાએ જે સોનું જે સંતાડવાની કોશિશ કરી હતી, જેમાંથી અડધું સોનું। જી પાર્થ, માહિતી બદલ આભાર।